બજારમાં રિકવરીનો પ્રયાસ, નિફ્ટી નીચલા સ્તરથી લગભગ 50 પોઈન્ટ રિકવર સુધરીને 25,100ની ઉપર. બેંક નિફ્ટી ગ્રીન ઝોનમાં આવવામાં સફળ. મિડ કેપ અને સ્મોલ કેપમાં આવી રિકવરી. સરકારી બેંકોમાં આજે સૌથી વધુ તેજી જોવા મળી. PSU બેંક ઇન્ડેક્સ લગભગ 2% વધ્યો. ફ્યુચર્સમાં કેનેરા બેંક ટોપ ગેઇનર્સમાં સામેલ, જ્યારે અમુક ફાર્મા, ઓટો અને એનર્જી શેર્સમાં પણ જોવા મળ્યો વધારો. પરંતુ આજે IT શેરોમાં મોટો ફટકો. IT ઇન્ડેક્સ લગભગ 1% ઘટ્યો. આજે ડિવિઝ લેબમાં તીવ્ર ઘટાડો, લગભગ 4%ના ઘટાડા સાથે શેર ફ્યુચર્સનો સૌથી મોટો લૂઝર. નોવાર્ટિસની એન્ટ્રેસ્ટો દવાની પેટન્ટ લડાઈમાં MSNની જીતને કારણે દબાણ સર્જાયું. આ દવાની API સપ્લાયર હતી ડિવિઝ લેબ. નબળા પરિણામોને કારણે ડીબાટ લગભગ 3% ઘટ્યો. ફ્યુચર્સના ટોપ લૂઝર્સમાં સામેલ. પ્રથમ ક્વાર્ટરમાં કંપનીનો નફો ફ્લેટ, જ્યારે સતત 5મા ક્વાર્ટરમાં માર્જિનમાં આવ્યો ઘટાડો. નિફ્ટીમાં આજે આવશે HCL ટેકના પરિણામ. 1% સુધી રહી શકે છે કંપનીની કોન્સ્ટન્ટ કરન્સી આવક ગ્રોથ. ત્યાં જ વાયદામાં ટાટા ટેકના પરિણામ પર રહેશે નજર. દિલીપ પીરામલે અને મલ્ટિપલ કન્સોર્શિયમ સાથે ડેફિનેટિવ કરાર કર્યા. પ્રમોટર 1763 કરોડમાં 32% વેચશે. VIP ઇન્ડસ્ટ્રીઝની અંદર હિસ્સો. દિલીપ પીરામલ અને મલ્ટિપલ કન્સોર્શિયમ સાથે ડેફિનેટિવ કરાર. પીરામલ એમિરેટ્સ ચેરમેન બનશે.